હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 4 માં લેસન નંબર 5 વર્ષારાણી ભણવાના છે. અહીં આપણને ચિત્ર દેખાઈ રહ્યું છે. આ ચિત્રમાં લાલુ જે છે એના દાદાને કહે છે, આ વરસાદ મને નથી ગમતો. ત્યારે એના દાદા કહે, કેમ નથી ગમતો? લાલુ કહે, મને રમવા નથી મળતું વરસાદમાં, એટલા માટે મને વરસાદ નથી ગમતો. કહે લાલુ, ચાલ આપણે વર્ષારાણી સાથે કાગળની હોડી બનાવીને રમીએ. તો અહીં આપણને બોક્સ દેખાય છે. આ બોક્સમાં કાગળની હોડી બનાવીને ચિપકાવવાની છે. ચાલો લેસનની શરૂઆત કરીએ. વર્ષારાણી મારે આંગણીએ આવ, વર્ષારાણી રમવાને આવ, અમને ભીંજાવને અમને હસાવ, મોરે અને દેડકાને સાથે લઈ આવ, વર્ષારાણી મારે આંગણીએ આવ, ભીની ભીની માટીમાં લપસી જવાય, જરા ધીમી વરસ મારી હોડી પલળી જાય, વીજળી રણી જરા ધીમી ચમકે મારી આખલડી અંજાઈ જાય, વર્ષારાણી મારે આંગણીએ આવ, કાળી કાળી વાદળીમાં સંતાઈ જાય, સૂરજ દાદાની પાછળ લપાઈ જાય, સાત સાતે રંગોનું મેઘધનુષ રચાઈ જાય, વર્ષારાણી મારે આંગણીએ આવ, અમને ભીંજાવને અમને હસાવ. આ કવિતામાં વરસાદ વિશે વાત કરવામાં આવી છે. વર્ષારાણી એટલે જ કે વરસાદ. કવિતાના રચયિતા છે નિમેશ નાયક. અહીં ચિત્રમાં દેખાઈ રહ્યું છે વરસાદનો આનંદ નાના બાળકો માણી રહ્યા છે. ચિત્રમાં વરસાદ આવી રહ્યો છે. નાના બાળકો આંગણામાં વરસાદના પાણીમાં હોડી જે છે એ રમી રહ્યા છે અને વરસાદમાં ભીંજાઈ રહ્યા છે. તો આ કવિતામાં પણ આપણે આજે શીખવાના છે કે વરસાદમાં આપણે શું શું કરીએ છીએ. વર્ષારાણી રમવાને આવ, અમને ભીંજાવને અમને હસાવ. કહે છે કે બાળકો, વરસાદ તો જલ્દી આવી જા અને અમને શું કરવાનું છે? વરસાદમાં રમવાનું છે. અમને ભીંજાવ અને અમને હસાવ. વરસાદ આવવાથી અમે શું કરશું? ભીંજાશું. તો અમને ખુશી મળશે અને અમારા ચહેરા ઉપર હસી આવશે. એટલે જ બાળકો કહે છે કે વરસાદ તું જલ્દી આવ અને અમને તું ભીંજાવી દે અને એ ભીંજાવાની ખુશી અમે આનંદ છે એ માણી શકીએ. મોર અને દેડકાને સાથે લઈ આવ, વર્ષારાણી મારે આંગણીએ આવ. જ્યારે વરસાદ આવે છે ત્યારે શું આવે છે? દેડકા આપણને દેખાય છે. દેડકા એટલે જ કે ફ્રોગ. અને મોર જે છે એ વરસાદમાં કળા કરીને નૃત્ય કરે છે, એટલે કે નાચે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે મોર જે છે એ થનગન કરીને નાચે છે અને ખુશીનો આનંદ લે છે. એટલા માટે કહ્યું છે કે વરસાદ તું જલ્દી આવ અને મોર અને દેડકાને પણ સાથે લઈને આવ. વર્ષારાણી મારે આંગણે આવ, મારા આંગણામાં વરસાદ તું આવ અને આંગણું જે છે એ પૂરું પાણીથી ભરી દે, એવું આ કવિતામાં ફર્સ્ટ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે. ભીની ભીની માટીમાં લપસી જવાય, જરા ધીમી વરસ મારી હોડી પલળી જાય. આગળ કહ્યું છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે પહેલા વરસાદમાં માટીની સુગંધ આપણને અનુભવવા મળે છે અને વરસાદ જે છે વધારે પ્રમાણમાં પડે તો માટીનું રૂપાંતર જે એ છે કાદવમાં થાય છે, કીચડ થઈ જાય છે અને કીચડમાં જવાથી પગ જે છે એ લપસી જાય છે. એટલા માટે કહ્યું છે કે વરસાદ તું થોડો ધીમે આવ અને આંગણામાં જે પાણી ભરાયું છે એ પાણીમાં મારે કાગળની હોડી બનાવીને આમાં મારે રમવું છે અને વરસાદ જોરથી આવશે તો શું થશે કે હોડી જે છે એ મારી ભીંજાઈ જશે, પલળી જશે. પલળવું એટલે જ કે ભીંજાવવું અને ભીંજાઈ જશે તો એ પાણીમાં ડૂબી જશે, આગળ જશે નહીં. એટલા માટે વરસાદને ધીમે વરસવા માટે બાળકો કહે છે. વીજળી રાણી જરા ધીમે ચમક મારી આખલડી અંજાઈ જાય.
જ્યારે વરસાદ આવે છે ત્યારે શું થાય છે તો આકાશમાં વીજળી ચમકે છે. એટલા માટે બાળકો કહે કે વીજળી તું ધીમે ચમક. વીજળીના ચમકવાથી આપણી આંખ જે છે એ અંજાઈ જાય છે, આંખલડી બંધ થઈ જાય છે. એટલા માટે ધીમે વીજળીને ચમકવા માટે કહ્યું છે કે વર્ષા રાણી મારે આંગણે આવ, મારા આંગણામાં વરસાદ તું આવ અને પાણી ભરાઈ જાય, એનાથી અમે આનંદ માણી શકીએ. કાળી કાળી વાદળીમાં સંતાઈ જાય, સૂરજ દાદાની પાછળ લપાઈ જાય, સાત સાત રંગોનું મેઘધનુષ રચાઈ જાય. વરસાદ જ્યારે આવવાનો હોય ત્યારે વાદળ જે છે એ પૂરું કાળું કાળું થઈ જાય છે. અને જ્યારે થોડો વરસાદ આવતો હોય અને સૂરજની રોશની થોડી નીકળી હોય ત્યારે શું થાય છે, 7 રંગનું મેઘધનુષ એટલે જ કે ઇન્દ્રધનુષ જેને કહેવામાં આવે, રેમ્બો પણ કહેવાય, એ આપણને આકાશમાં દેખાય છે અને નાના બાળકો એનો આનંદ લે છે. 7 રંગનું આપણને આકાશમાં શું દેખાય છે, મેઘધનુષ દેખાય છે. કાળી કાળી વાદળીમાં સંતાઈ જાય છે અને સૂરજની પાછળ મેઘધનુષ સંતાઈને આપણને વરસાદમાં જોવા મળે છે. તો વર્ષા રાણી મારે આંગણીએ આવ, આમ કવિતામાં કહેવામાં આવ્યું છે કે વરસાદનો આનંદ માણવા માટે વરસાદને આવવા માટે બાળકો આગ્રહ કરે છે અને વરસાદમાં આ લોકો આનંદ લેવા માંગે છે. તો આ કવિતા પરથી આપણને એ જ બોધ મળે છે કે વરસાદ જ્યારે આવે ત્યારે મોર અને દેડકાને સાથે લઈને આવે છે. નાના બાળકો જે છે કાગળની હોડી બનાવીને પાણીમાં રમે છે. પહેલા વરસાદમાં બાળકો ભીંજાય છે અને રમે છે. આ વરસાદ આવવાથી વાદળ જે છે એ કાળા કાળા થઈ જાય છે અને વીજળીના ચમકારા સાથે વરસાદ પણ આવે છે. અને જ્યારે વરસાદમાં થોડો વરસાદ આવતો હોય અને સૂરજની કિરણ નીકળી હોય એવા વાતાવરણમાં આપણને મેઘધનુષ પણ જોવા મળે છે. ધન્યવાદ.